ઈરાન ઇઝરાયલ યુદ્ધના પગલે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર આર્થિક સંકટના વાદળો. આયાત નિકાસમાં 25% સુધીના ઘટાડાની ભીતિ. ભરૂચ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની યુદ્ધની સ્થિતિની સીધી માઠી અસર હવે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ પર પડવા લાગી છે. ખાસ કરીને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વર સહિત દહેજ, વિલાયત અને સાયખા જીઆરડીસીના ઉદ્યોગો માટે આ યુદ્ધ ચિંતાનો વિષય બન્યું છે. યુદ્ધના કારણે દરિયાઈ માર્ગ પર સર્જાયેલા અવરોધોને પગલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં 15 થી 20% તોતિંગ વધારો ઝીંકાયો છે. આ વૈશ્વિક તંગદિલીને કારણે રો મટીરિયલ મોંઘું થતાં કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ઉદ્યોગોમાં વપરાતા એસડીપી અને પીપીઈ જેવી સામગ્રીમાં 15 થી 20% વધારો નોંધાતા આગામી દિવસોમાં ઉદ્યોગ જગતને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે. યુદ્ધની આ સ્થિતિ જો લાંબો સમય ચાલશે તો તેની સૌથી મોટી અસર પેટ્રોકેમિકલ્સ અને કેમિકલ સેક્ટર પર પડશે. ખનિજ તેલના ભાવમાં સંભવિત વધારાને કારણે તેની પેટા પેદાશોના ભાવ પણ ભડકે પડશે, જેના લીધે પ્લાસ્ટિક અને કેમિકલ પ્રોડક્ટની પડતર કિંમતમાં 20% જેટલો વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે. ભરૂચ જિલ્લાના ફાર્મા, બલ્ક ડ્રગ્સ અને એગ્રો કેમિકલ ઉદ્યોગો જે મોટા પાયે નિકાસ પર નિર્ભર છે તેમની સપ્લાય ચેઇન ખોરવાઈ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વિમલભાઈ આર જેઠવાના જણાવ્યા અનુસાર રો મટીરિયલના વધતા ભાવો અને પરિવહનની સમસ્યાને પગલે આયાત નિકાસમાં 20 થી 25% જેટલો જંગી ઘટાડો થઈ શકે છે. જો આ પરિસ્થિતિ વણસશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મકતા ટકાવી રાખવી ઉદ્યોગકારો માટે મુશ્કેલ બનશે અને તેની સીધી અસર જિલ્લાના અર્થતંત્ર પર જોવા મળશે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધનો તણાવ પેદા થયો છે અને યુદ્ધ ચાલુ થયું છે, જેના હિસાબે હાલના તબક્કે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ ઓલમોસ્ટ 15 થી 20% વધી ગયા છે. એચડીપી, પીપીઈના જે ગ્રેન્યુઅલ્સ ઇમ્પોર્ટેડ આવતા હતા એના બી 15 થી 20%નો ભાવ વધારો ઝીકાયો છે, જેથી પેટ્રોકેમિકલની, કેમિકલ પ્રોડક્ટ્સમાં તથા પ્લાસ્ટિકની જે એચડીપીની આઇટમો બને છે એમાં પ્રોડક્ટ કોસ્ટ ઓલમોસ્ટ 15 થી 20% વધી ગઈ છે. અને બીજું કે સાથે સાથે જે દરિયાઈમાં જે કન્ટેનર જતા હતા એનો ભાવ બી આ લોકોએ રાતોરાત 15 થી 20% વધારી દીધો છે, જેથી કરીને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બી ખૂબ વધી ગઈ છે. એટલે આવનાર દિવસોમાં ઉદ્યોગોમાં ખૂબ જ સંકટનું એક વાતાવરણ સર્જાયેલું છે.